પ્લાન્ટ જે મારો 9 વર્ષ જૂનો ઝેડ પ્લાન્ટ છે, જેની ઉપર હું 9 વર્ષથી શરૂઆત મારા બિગિનિંગ બોન્સાઈ આર્ટની શીખવાની શરૂઆત માત્ર કટિંગ ગ્રોનથી મેં શરૂઆત કરી હતી. આજે એના જે રૂટ એક્સપોઝ રૂટ દેખાય છે, ખુલ્લા મૂળ છે, એ એક મોટા વર્ષો જૂના વડલાના મૂળ હોય એ ટાઈપની પ્રેરણા થકી એ મેં મારું ક્રિએશન છે કે ભાઈ એને બોન્સાઈની ભાષામાં નેબારી કહેવાય. નેબારી એટલે વૃક્ષના ખુલ્લા મૂળ દેખાતા હોય એને ઇંગ્લિશમાં અથવા તો બોન્સાઈની ભાષામાં નેબારી કહેવાય, જે એક ઓલ્ડ લુક આપે છે, જૂના વૃક્ષનો લુક આપે છે. પ્લાન્ટ મારી પાસે જે છે એ આ રૂખડો છે, દેટ ઇઝ કલ્પવૃક્ષ આપણે કહીએ, જેને નામે ઓળખીએ છીએ. પછી એની પાછળ આ સેમ કલ્પવૃક્ષ જ છે, બટ આ જંગલ સ્ટાઇલ છે, હાથીવાળું જે છે એ. એટલે આ એકદમ ઓલ્ડેસ્ટ છે, વધારે ઉંમરના. બરાબર. મારી ચેનલ રાજકોટ ઓર્ગેનિક ગાર્ડનિંગમાં આજે હું આવી ગઈ છું સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબના સેકન્ડ એક્ઝિબિશનમાં, જે રાજકોટમાં રેસકોટ સ્ટ્રીટમાં છે. એક્ઝિબિશન શનિવાર અને રવિવાર 4th અને 5th જાન્યુઆરી 2 દિવસ માટેનું છે. તો આજે હું પહોંચી ગઈ છું. આજે હું બને એટલું જલ્દી એડિટ કરી દઈશ વિડીયો, એટલે કાલે તમે લોકો અથવા આજે જરૂરથી એક્ઝિબિશનની મુલાકાત લેજો. તેમનું આર્ટિસ્ટનું કલેક્શન પણ બહુ સારું છે અને ખૂબ જ મહેનતથી, વર્ષોની મહેનતથી બનાવેલા આર્ટ છે બોન્સાઈના. તો જરૂરથી તમે અહીંયા મુલાકાત લેજો. અને આજે પણ જો તમે કોઈ પણ કારણોસર તમે ન આવી શકો તો આજે મારો વિડીયો આ પૂરો જોજો. હું એમાં તમને બધા આર્ટિસ્ટ પાસેથી માહિતી લઈ અને તમને પૂરેપૂરો વિડીયો શેર કરીશ. ઓકે ફ્રેન્ડ્સ, તો ચાલો મારી સાથે એક્ઝિબિશનની મુલાકાતે. બોન્સાઈ છે, અમુક બોન્સાઈ રૂટીનમાં છે, રૂટીન બોન્સાઈ છે. પણ આજે તમે જોવો છો આ પ્લાન્ટ એ જૂના લાકડામાંથી અથવા મેચ્યોર પ્લાન્ટને ડેવલપ કરેલા છે. બોગનવેલમાં જુદા જુદા કલરના લગભગ મારી પાસે 120 વેરાયટી છે, 450ની આસપાસ પોટ છે. અને આ બધા રોડ સાઈડ પરથી કલેક્ટ કરેલા છે અને એમાંથી હવે હું ડેવલપ કરું છું જુદા જુદા. અને આવી બધી જુદી જુદી વેરાયટી છે. આ વીરા વેરાયટી છે, આ થીમા વેરાયટી છે, આ રૂટીન રોડ સાઈડની ઓરેન્જ છે, ચિત્રા વેરાયટી છે, આ ફર્મોસા વેરાયટી છે. કેટલા વર્ષથી આ હું લગભગ 6 વર્ષથી કરું છું. 6 વર્ષથી. બોન્સાઈ બહુ ઓછું વર્ક છે, મારું કલેક્શન છે ને મોસ્ટ ઓફ બોગનવેલનું કલેક્શન છે. અને બોગનવેલમાં મારી પાસે 120 વેરાયટી છે અને 450-500 પોટ છે. બધા પોટમાં જ વાવેલા છે મારા બધા. અને આ મારી બામણગોળ ફેક્ટરીમાં મારા પોતાના ગાર્ડન માટે છે. ઓકે, થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આ મારી સાથે પઠાણભાઈ છે. આ પોતે રાજકોટના છે અને પોતે મોટા બોન્સાઈ આર્ટિસ્ટ છે. આજે એમનું પણ બોન્સાઈ કલેક્શન અહીંયા પ્રદર્શનમાં રાખેલું છે. તો એમની સાથે વાત કરી લઈએ એમના કલેક્શન વિશે અને જાણીએ કે કેટલા વર્ષથી અને કેટલા પ્લાન્ટ એમની પાસે છે અને અહીંયા કેટલા પ્લાન્ટ લઈને આવ્યા છે. નમસ્તે મિત્રો, હું નોર્મલી આમ જોવા જઈએ તો 5 થી 7 વર્ષથી બોન્સાઈ કરું છું. પણ મને જે આ આર્ટ છે ને, હું મુંબઈ જ્યારે શિફ્ટ થયો ત્યારે જાણ્યું અને મને એક ધગસ હતી કે આ આર્ટ બહુ સારો છે. પણ મને ત્યારે ટાઈમ નહોતો મળતો, કેમ કે મુંબઈની જે લાઈફ હતી એ થોડીક ફાસ્ટ હતી. અહીંયા લગભગ હું 50 પ્લાન્ટ લઈને આવ્યો છું. મારું કલેક્શન જોઈએ તો 250 જેટલું ટોટલ કલેક્શન હશે. પણ અહીંયા અમે 50 પ્લાન્ટ ડેમોન્સ્ટ્રેટ કર્યા છે, જેમાંથી હું જે બેસિક વેરાયટી ઉપર કામ કરું છું એમાં પ્રેમના, બોગનવેલ અને બોધી, જે આપણી ફાઇકસની વેરાયટી હોય છે એના ઉપર કામ કરું છું. અને મને અહીંયા બહુ પ્રાઉડ ફીલ થાય છે કે આમાંથી જ એક પ્લાન્ટ જે છે એ ફર્સ્ટ રેન્ક ઉપર આવ્યું છે અને એ ફર્સ્ટ રેન્ક ઉપર છે એ પ્લાન્ટ, જે સેન્ડ પેપરનું છે. ડન.
ફ્રેન્ડ્સ તો અમારી સાથે છે ઈલાબેન પોતે રાજકોટથી બિલોંગ કરે છે. અત્યારે તે ગાંધીનગર છે અને એ રાજકોટના પહેલાં જે કહેવાય ને બોન્સાઈના આર્ટિસ્ટ છે. બહુ વર્ષો જૂના આર્ટિસ્ટ છે અને એ અમારા બધાના ગુરુ પણ છે. તો ચાલો એમની સાથે પણ તમારી વિઝિટ કરાવું. જય શ્રી કૃષ્ણ. હું ઈલા આચાર્ય. બેઝિકલી આઈ એમ ફ્રોમ કચ્છ, બોર્ન એન્ડ બ્રોટ અપ મુંબઈ. પછી અમદાવાદ આવી અને પ્લાન્ટ્સ તો મુંબઈમાં પણ મેં ઘણા ડેવલપ કર્યા હતા. રાજકોટ આવી, ફ્લાવર શોમાં મને કોર્પોરેશન RMCએ ચાન્સ આપ્યો અને જેટલા પણ ફ્લાવર શો થયા બધામાં મેં પાર્ટિસિપેટ કર્યું છે અને રેન્કિંગ પણ મને થયું છે. હોમ ગાર્ડનનું પણ કોમ્પિટિશન હતી, એમાં પણ મેં રેન્ક લીધું. આ જગ્યા ઉપર, આ જમીન ઉપર પણ એક્ઝિબિશન થયેલા છે, બધામાં મેં ભાગ લીધો હતો. એટલે આઈડેન્ટિટી મને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશને આપી. આજે જે છે એ સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબનું આ એક્ઝિબિશન છે, જેમાં મારી પાસે હું ગાંધીનગરથી આવું છું બટ કલેક્શન મારું મુંબઈથી અમદાવાદ, અમદાવાદથી રાજકોટ, રાજકોટથી અંજાર, અંજારથી એમ બેક ટુ ગાંધીનગર. એટલે ઓલ્ડેસ્ટ પ્લાન્ટ મારી પાસે જે છે એ આ રૂખડો છે, દેટ ઇઝ કલ્પવૃક્ષ આપણે કહીએ જેને નામે ઓળખીએ છીએ. પછી એની પાછળ આ સેમ કલ્પવૃક્ષ જ છે બટ આ જંગલ સ્ટાઇલ છે, હાથીવાળું જે છે એ. એટલે આ એકદમ ઓલ્ડેસ્ટ છે, વધારે ઉંમરના, બરાબર. પછી ઘણા એવા પ્લાન્ટ્સ છે જે આપણે લોકો કહે છે કે ના ઇન્ડોર પ્લાન્ટ્સ મને જોઈએ, ઇન્ડોર રાખવા છે, બટ નો પ્લાન્ટ ઇઝ ઇન્ડોર. કોઈ પણ દરેક પ્લાન્ટને સનલાઇટની જરૂર છે. હા, ઇન્ડોર કયા પ્લાન્ટ્સ હોય કે જેમાં છે ને ગ્રીન કલર ના હોય એને તમે ઇન્ડોર તરીકે ક્લાસિફાય કરી શકો, બટ સ્ટીલ થોડુંક તો એને સનલાઇટ જોઈએ છે. હવે આમાં મારી પાસે ગુગળ છે, એક અહીંયા આ બાજુ આ છે, ઉપર પેલી બાજુ એક છે. મેમ આજે તમને અહીંયા જે રેન્ક મળ્યો છે, જી, કયા પ્લાન્ટમાં તમને રેન્ક મળ્યો છે? ગુગળમાં મળ્યો છે, ત્યાં ઉપર છે. મેમને આજે અહીંયા એક્ઝિબિશનમાં સેકન્ડ નંબર આવેલો છે ગુગળ પ્લાન્ટમાં. ગુગળ એક ઉપર ત્યાં લખેલું છે સ્ટેન્ડની પાછળની બાજુએ, એ પણ ગુગળ છે. ગુગળ પ્લાન્ટ મેમ આમાં ફરી પાછું ડિફરન્સ બે છે. આમાં ગઈકાલ ટેમ્પરેચર છે ને મેટર્સ. ગઈકાલે આ જે નીચે જે છે ગુગળ એમાં પાંદડા હતા, પણ ટેમ્પરેચર ડિફરન્સ થયું એટલે શું છે કે એનાથી પાંદડા ખરી ગયા. સેમ ટાઈમ પહેલાંમાં પાંદડા હતા જ નહીં, પણ એમાં સહેજ નાનકડી ફૂટ દેખાય છે, બટ ઇટ ઇઝ અ ફ્લાવર, ગુગળનું ફ્લાવર છે. એ જ રીતે આ બાજુ બે ગુગળની સેમ પ્રજાતિ જ છે. આ જે મોટું કોડેક્સ છે, બરાબર છે, એ પણ ગુગળ છે. એની બાજુમાં જે છે એ પણ ગુગળ છે, પણ એ બરસેરા નામથી ઓળખાય છે. પણ આ બાજુ લેફ્ટ સાઈડનું જે છે એના પાંદડા ઝીણા છે, જ્યારે આ બાજુ જે છે એના પાંદડા મોટા છે. એટલે દરેક પ્લાન્ટનું આપણે એમ કહીએ કે ના ગુગળના આમ જ થવું જોઈએ, તો યુ કાન્ટ. એને એની રીતે જ એના એન્વાયરમેન્ટમાં એ ઢળી જાય. મેમ ગુગળને તો કેર કરવી બહુ ડિફિકલ્ટ લાગે છે મને તો. આઈ ડોન્ટ થિંક કે કેર ડિફિકલ્ટ છે. જેવી રીતે આપણે આપણા બાળકને કેવી રીતે સાચવીએ છીએ, સેમ વે એને આપણે સાચવવાનું છે. દરેક પ્લાન્ટ મારું બાળક છે. તમે મને પૂછશો કે મેડમ આમાંથી તમને કયું પ્લાન્ટ સૌથી વધારે ગમે છે, મને એવું નથી, મને બધા મારા પ્લાન્ટ્સ છે. આજે એની અંદર 2100-2200 પ્લાન્ટ્સ છે મારી પાસે. ઓલ આર માય ચિલ્ડ્રન. અને બધા જ પ્લાન્ટ આપણે કહીએ કે એને ફિલિંગ્સ નથી, અત્યારે હું અહીંયા છું, મારા પ્લાન્ટ્સ ત્યાં મને શોધતા હશે. એટલે ઇવન પ્લાન્ટ્સ હેવ ઇમોશન્સ. ઓકે, એ તો છે જ કે ફ્રેન્ડ્સ મારી સાથે મધુકર મરસા છે, રાજકોટના જ છે, અને એ હસબન્ડ વાઈફ બંને ગાર્ડનિંગ કરે છે બોનસાઈ રિલેટેડ. એમને પાસે બોનસાઈનું ઘણું ખરું કલેક્શન છે અને બંને સાથે મળી અને બોનસાઈ ઉપર વર્ક કરે છે. આ એમના વાઈફ છે. નમસ્તે. સર સાથે આપણે એમના બોનસાઈ આર્ટની માહિતી લઈએ. સર, તમે તમારા બોનસાઈ આર્ટ વિશે જણાવો, પ્લાન્ટ વિશે. હું મધુકર મણવર એન્જિનિયર છું અને જોબ પણ કરું છું GEBમાં.
તેમ છતાં ખેડૂત પુત્રના નાતે મને પર્યાવરણ અને બાગ બગીચાનો વધુ શોખ છે. ખેતીવાડી કરીએ, નાનપણથી જ જન્મથી ખેતી કરતા હોઈએ એટલે પર્યાવરણ સાથે જીવનનું રહેવું એ મારા માટે વધારે પડતું શું કહેવાય અપેક્ષા હતી. તો સિટીમાં નોકરીના કારણે શહેરમાં રહેવા આવવાનું થવાથી જગ્યા ઓછી અને કંઈ આપણે હોમ ગાર્ડન બનાવવું હોય તો હોમ ગાર્ડન બનતું નહીં. પછી ધીરે ધીરે આજથી લગભગ 12 થી 13 વર્ષ જેવું થયું તો થોડા પ્લાન વિકસાવ્યા અને એ વિકસાવતા મારી પાસે હાલ 300 થી 400 પ્લાન્ટ છે જુદા જુદા બધે જ પ્રકારના. એમાં લગભગ 101 તો બોન્સાઈ હશે, એ મેં ક્રિએટ કરેલા છે. છેલ્લા 12 થી 13 વર્ષ જેવો સમય થયો એ બોન્સાઈ માટે હું ટ્રેન કરું છું બોન્સાઈ માટેના. અને બોન્સાઈ બિગનર તરીકે મેં મારું કલેક્શન વધાર્યું છે. અને આ 2nd એન્યુઅલ બોન્સાઈ એક્ઝિબિશન છે એ સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબમાં આ વખતથી મેં પાર્ટિસિપેટ કર્યું છે. અને એમાં મારા આ બધા જ પ્રકારના પ્લાન્ટ છે, બોન્સાઈ પ્લાન્ટ એક્ઝોરા છે, બોગનવેલિયા, જેડ પ્લાન્ટ છે, વડ છે, પછી રોક ઉપર પીપળો છે, મતલબ ફાઇકસ, દેશી ફાઇકસ. અને વડલાનું પણ લગભગ 7-8 વર્ષથી આ વડલો બનાવેલો છે. 5-6 વર્ષના પેલા જેડ પ્લાન્ટ છે. અને આ લગભગ 14 વર્ષનું આજે એ પ્રોત્સાહિત ઇનામ જેમાં મળ્યું છે એ બોગનવેલિયા યલો કલર 14 વર્ષની પ્રેક્ટિસથી એ શેપ ઉપર આવ્યું છે. એ પછી પિંક કલરના બોગનવેલિયા જે છે એ પિક્સલ બોગનવેલિયા એ પણ લગભગ 5 વર્ષ અને 4 વર્ષ સુધીની એજના છે. પછી મધુકામિની છે, ઉપર પિંક પિક્સલ બોગનવેલિયા છે, એ પણ 6-7 વર્ષ જૂનું છે. પછી આપણો પીપળો જે ફાઇકસ વેરાયટી છે, સ્ક્રેડ ફિગર હોય, એ પણ લગભગ 5 વર્ષ ઉપરનું એજ છે એની. સાથે સાથે એક વધારાનું જે પ્લાન્ટ છે આપણું દેશી પ્લાન્ટ જે વાડી વેલાઓમાં બને છે, ખેતીમાં હોય જ છે ખેતરના છેડા પર, તો એ આપણી અરણી છે જેને ઇંગ્લિશમાં એકલાફિયા કહે છે. તો એ મેં છેલ્લા 4-5 વર્ષ થયા એને ડેવલપ કરી અને બોન્સાઈ બનાવવાના પ્રયત્ન કર્યા છે. તો એ પણ એક એક્સ્ટ્રા ઓર્ડિનરી મારી પ્રેક્ટિસ છે, તો એ પણ કરું છું. પ્લસ એક્ઝોરા છે, બોગનવેલિયાના વધુ 10 પ્રકારના મારી પાસે પ્લાન્ટ છે, વેરાયટી છે. અને એને પણ બોન્સાઈ બનાવવાના મારા પ્રયત્ન ભરપૂર ચાલુ છે. તો આ રીતે આ વખતે આ સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબમાં એક્ઝિબિશનમાં ભાગ લેવાથી મને ઘણું પ્રોત્સાહન મળ્યું છે. અને મારી જે શોખ અને મારી ક્રિએટિવિટી છે એમાં પણ ઘણો બધો ફાયદો અને વધારો કરશે એવી મને આશા છે. સરને આ વર્ષે પ્રોત્સાહિત ઇનામ પણ આપવામાં આવેલું છે એમના યલો બોગનવેલિયા બોન્સાઈ માટે. થેન્ક યુ. મહેસાણાથી આવેલા છે આ સર, બોન્સાઈ માસ્ટર હિરેન સર, અને આ નિલેશભાઈ છે, એમની સાથે હું વિઝિટ કરાવું છું. એ બોન્સાઈ માસ્ટર છે અને એમનો અમારા રાજકોટ સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબ છે એમાં એમનો ખૂબ ફાળો રહ્યો છે. અમને બધાને ખૂબ જ એમને બોન્સાઈ આર્ટ વિશેની પૂરતી માહિતી આપેલી છે. તો આવો એમની સાથે હું તમને વિઝિટ કરાવું. સર, તમે થોડુંક તમારું જ્ઞાન અમને આપશો બોન્સાઈ વિશેનું? સર, બોન્સાઈમાં એવી વસ્તુ છે કે તમે પ્રોપર સિઝન, પ્રોપર ટાઈમ મીન્સ કે અને પ્રોપર વસ્તુ ઉપર કામ કરો ધીરજથી, તો જ તમે બોન્સાઈને સારી રીતે તમે ડેવલપ કરી શકો. તમે આમાં કોઈ ઉતાવળ કરો અને કોઈ મેજિક સ્ટિક નથી કે રાતોરાત આમાં બોન્સાઈ બની જાય. એટલે તમારે પેશન્સ તમારે આમાં પુષ્કળ રાખવી પડે.
અને એમાં ને એમાં જ એ પેશન્સ રાખવામાં આજે મારા પાસે 3 થી 4 હજાર બોન્સાઈ ભેગા થઈ ગયા છે. અને આ એ રીતે છે. અને મેઇન વસ્તુ છે પ્રોપર ટાઈમે પ્રોપર કામ કરવું અને રાઈટ ટ્રેક ઉપર કામ કરવું. હું બોન્સાઈ વધારે નથી, હું આ 11મું જ વર્ષ ચાલે છે મારું બોન્સાઈનું, પણ 50-60 વર્ષથી જે એક્સપિરિયન્સ કરે છે એના સાથે હું અત્યારે કોમ્પિટ કરી શકું છું. અને બીજું તો અમે એ જ કહું છું કે બસ એ પ્રોપર ધીરજ તમારે રાખવી પડે. નિલેશભાઈ છે એ બી મારા સાથે, અમારા બંનેના ગુરુ એક જ છે, જીણાભાઈ પટેલ, જે વલસાડમાં છે. અને અમે બંને સાથે જ કામ કર્યું છે અને અત્યારે અમે બધું જોઈન્ટલી જ કામ કરીએ છીએ. એના બોન્સાઈ સાથે બી એ બહુ દરેક વસ્તુના આર્ટિસ્ટ છે. એનું પેન્ઝિન વર્ક બી સરસ છે. પેન્ઝિન વિશે થોડું નિલેશભાઈ આઈડિયા આપશે. નમસ્કાર મિત્રો, નિલેશ પટેલ બારડોલીથી બિલોંગ કરું છું. બોન્સાઈ આર્ટ એ લાઈવ આર્ટ છે કે દરેક આર્ટની અંદર જે કંઈક ચીજવસ્તુઓ તમે યુઝ કરો છો એ ડેડ ચીજવસ્તુ હોય. ધારો કે પેઇન્ટિંગ કરો છો તો એની અંદર પેન અને તમે કાગળનો ઉપયોગ કરો છો. એ આર્ટ તમે કરી શકો છો, પણ એ આર્ટ કર્યા પછી એ ચીજવસ્તુને કોઈક ઇફેક્ટ વેધરવાઇઝ નથી. જ્યારે આ જે બોન્સાઈ આર્ટ છે એ લાઈવ આર્ટ છે અને એના પર તમે વર્ક કરો છો. પ્લાન્ટ લાઈવ છે, એ તમે વર્ક કર્યા પછી એની તમે કેર નહીં કરશો તો એ તમને સપોર્ટ નહીં કરશે. એટલા માટે કેર ખૂબ જરૂરી છે. અને સ્ટોન પેન્જિન એ પણ એક મોટી આર્ટ છે. અને સ્ટોન પેન્જિનની અંદર જે વર્લ્ડ વાઇઝ જે અલગ અલગ પ્રકારના લેન્ડસ્કેપ છે અને લેન્ડસ્કેપની સાથે સાથે જે ત્યાંના એરિયાઓ છે એને તમે સરળતાથી આ નાના ટ્રેની અંદર ડિસ્પ્લે કરી શકો છો. જે આઇલેન્ડ છે એ આઇલેન્ડના મિનિએચર સ્ટોન પેન્જિનની અંદર તમે બતાવી શકો છો. કે જેવી રીતે વિયેટનામની અંદર જે અલગ અલગ આઇલેન્ડ છે એ આઇલેન્ડના સ્ટ્રક્ચર આ સ્ટોન પેન્જિનથી તમે બતાવી શકો છો. અને સુઝુકી આર્ટ છે એ આર્ટ પણ ખૂબ ડીપ છે કે આપણે નોર્મલી સ્ટોન જોઈએ છીએ, પણ સ્ટોનની અંદર પણ ખૂબ વેરાયટીઓ છે. કચ્છની અંદરથી જે લાવા હાર્ડી રોક નીકળે છે તો એના પણ અલગ અલગ સ્ટ્રક્ચર જે હોય છે એ સ્ટ્રક્ચર શું કહેવા માંગે છે એના બેઝ પરથી આ એક આર્ટ છે. એ આર્ટને પણ સમજવી અને જાણવી ખૂબ જરૂરી છે. થેન્ક યુ. ફ્રેન્ડ્સ, આ ચેતન સર છે. એમનું પણ સૌરાષ્ટ્ર બોન્સાઈ આર્ટમાં ખૂબ મોટો ફાળો છે અને એમનું પણ કલેક્શન ખૂબ સારું છે બોન્સાઈ માટેનું. તો આજે હું તમને એની સાથે મુલાકાત કરાવું છું. એમના આર્ટ બતાવીએ છીએ. ઓકે સર. નમસ્કાર વ્યુઅર્સ, મારું નામ ચેતનભાઈ સિંધવ છે. બોન્સાઈ આર્ટને જાણ્યા અને શીખવાની ધગસ મારામાં જન્મી એને લગભગ 9 વર્ષ જેટલો જ સમય થયો છે. મેં ઘણા બધા ગુરુઓ વિડીયો જોયા છે, ઘણા યુટ્યુબ વિડીયો જોયા છે, ઘણા બધા ગુરુઓને યુટ્યુબ ઉપર ફોલો કર્યા છે અને અગણિત વિડીયો મેં જોયા છે. ત્યાર પછી મને પ્રોપર આપણા ગુજરાતની અંદર, આપણા સૌરાષ્ટ્રની અંદર કયા વૃક્ષોને આપણે બોન્સાઈ બનાવી શકીએ, કયા ટ્રીને, મોટા જે વૃક્ષો છે એને આપણે બોન્સાઈ તરીકે એડોપ્ટ કરી શકીએ અને આપણે નાનકડી ટ્રેમાં એને એક બોન્સાઈનું સ્વરૂપ આપી શકીએ, એના વિશેનું જ્ઞાન મને સર શ્રી હિરેનભાઈ પટેલ અને થોડુંક નોલેજ, જેમ નિલેશભાઈએ વાત કરી કે આર્ટ, સ્ટોન આર્ટ, પેન્જિંગ આર્ટ, સુઝુકી આર્ટ, એ વિશે પણ આ બોન્સાઈ આર્ટની એક પેટા પ્રકાર જ છે અને એ પણ એક બહુ મોટી એક વિષય છે, મોટું નોલેજ છે. એ બંને સર પાસેથી, નિલેશ સર અને હિરેન સર પાસેથી મને ખૂબ સારી માહિતી મળી, ખૂબ નોલેજ મળ્યું. અને ખાસ કરીને રાજકોટની અંદર અમે સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબ, જે લોકો બોન્સાઈ આર્ટને શીખવા જાણવા માગે છે એવા લોકોનો એક સમૂહ ઊભો કર્યો, સમૂહ તૈયાર કર્યો અને નવા જે લોકો બોન્સાઈ આર્ટમાં ઉત્સાહિત છે, શીખવાને માટે, જાણવા માટે તૈયાર છે, એવા લોકો માટે અમે સતત પ્રવૃત્ત રહીએ છીએ. અને એ લોકો માટે પ્રેક્ટિકલ માહિતી માટે અમે લગભગ દર મહિને એક પ્રેક્ટિકલ વર્કશોપ અને મૌખિક લર્નિંગ સેશન જેને કહી શકાય એ પ્રકારનું અમે સતત આયોજન કરીએ છીએ. સૌરાષ્ટ્ર બોન્સાઈ ક્લબનું આ અમારું 2nd એન્યુઅલ વાર્ષિક એક્ઝિબિશન પ્રદર્શન છે કે જેથી કરીને સૌરાષ્ટ્રના લોકો, રાજકોટના મિત્રો બોન્સાઈ પ્લાન્ટ્સને જોવે
અને પ્રેરણા મળે કે ભાઈ આ આર્ટ એક ખરેખર કરવા જેવી આર્ટ છે. કારણ કે કોમન ગાર્ડનિંગ તો લગભગ અત્યારે 90થી 95% ઘરે ગાર્ડનિંગ તો થવા માંડ્યું છે. અર્બન હોર્ટિકલ્ચર એટલે કે ઘરે ઘરે હવે શાકભાજી ઉગાડવાનું પણ એક મુહિમ ચાલી છે. તો એ બધાની સાથે સાથે થોડા પ્લાન્ટ્સ આપણે બોન્સાઈ પ્લાન્ટને વિકસાવીએ, જે બોન્સાઈ પ્લાન્ટ આજીવન આપણી સાથે ટકી શકે. એના માટે શું કેર કરવી, એના માટે શું શું તકેદારી રાખવી, કઈ રીતે એને આપણે એક યોગ્ય આકાર, એક શેપ એવો આપી શકાય કે નાની સાઇઝની અંદર મોટા વૃક્ષનું સ્વરૂપ આપણને જોવા મળે. તો એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીએ છીએ. અમારા માટે સૌથી મોટો સપોર્ટ અને નોલેજ અમને વધારે ને વધારે હિરેન સર અને નિલેશ સર આપી રહ્યા છે, જે અમારા માટે ખરેખર ગૌરવની બાબત છે. હિરેન સર અને નિલેશ સરનું નામ આખા ગુજરાતમાં તો નહીં પણ ભારતભરમાં તેઓ પોતાની આર્ટનું લોહા મનાવી ચૂક્યા છે. એટલે અમે તો ગર્વિત થઈએ છીએ કે અમને શ્રી હિરેનભાઈ અને નિલેશભાઈ માર્ગદર્શિત સતત ને સતત કરી રહ્યા છે. હેન્ચરમાંથી પ્રેરણા મેળવી અને એ સ્ટાઇલ મેં આપવાની કોશિશ કરી છે. તો એક હથેળીમાં સમાઈ શકે એવડા ઝેડ પ્લાન્ટના બોન્સાઈ પણ આ મેં ડેવલપ કર્યા છે, જે એક વિશાળ વૃક્ષનું નાનું સ્વરૂપ ગણી શકાય. બીજું આ જે પ્લાન્ટ છે ગુલમોર છે, 1990નો પ્લાન્ટ છે ને 35 વર્ષથી છે. બીજું આ પીપર છે. આ એક ચાઇનીઝ હિલ છે કે જે ચાઇનામાં બધા ઊંચા હિલ હોય, આપણે ઇન્ડિયામાં પોડા હિલ હોય. તો આ ચાઇનીઝ હિલ બનાવવાનો પ્રયત્ન કર્યો છે. એની અંદર 11 બોન્સાઈના પ્લાન ફિટ કરેલા છે. આ એક આર્ટ છે. આ એક બધી જાતના એક નક્કી કર્યું, બધી જાતના ટ્રી હોય ને બનાવવાનો, જે બધાની ટ્રાય કરું છું કે કોઈ પણ ઝાડ હોય આપણે બોન્સાઈ કરીએ એટલે એક વસ્તુ બનાવી બધા કોઈને જોવું હોય. આજે વસ્તુ કે અમુક ઝાડ એવા હોય છે કે સિટીમાં કોઈને જોવા નહીં મળે, ખાખરો છે, રાયણ છે કે એવા કોઈને નહીં મળે. એ આપણે અર્જુન ઝાડ છે કે એવા બધા ઝાડ છે, ગુંદો છે કે સિટીના લોકોને આજે સ્ટુડન્ટ કે કોઈને જરૂર બાળકોને ખબર નથી કે આ ઝાડ કેવું જ હોય. એટલે મેં નક્કી કર્યું કે બધી જાતના ઝાડ આપણે બોન્સાઈ કરીએ તો એક વસ્તુ ખબર તો પડશે બધાને. બોન્સાઈ ભલે બોન્સાઈ છે, મોટું ઝાડ નથી, બધાને ખબર પડશે કે આ ઝાડ આવું હોય, આના લીવ્સ આવા હોય, આનું સ્ટ્રક્ચર આવું હોય. એટલે એ રીતે બધા પ્લાન્ટના બોન્સાઈ કર્યું. બધા મોટા વૃક્ષ તો જોઈ શકતા નથી, પણ આને લીધે નેચર સાથે કનેક્ટ થાય. બીજું મારી પાસે જેડ પ્લાન્ટ જે